નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। આજે આપણે આવી ગયા છીએ ખૂબ જ સુંદર અને પવિત્ર સ્થળ કેદારેશ્વર મહાદેવના ધામે। હર હર મહાદેવ। આજે આપણે તમને આ પવિત્ર ધામની સુંદરતા અને અહીંના અદ્ભુત નજારાનો અનુભવ કરાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, અત્યારે તમારી સામે જે સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે એ ખરેખર મનને શાંતિ આપી એવું છે। અહીં વહેતી વાત્રક નદી, આસપાસનું લીલુંછમ વાતાવરણ અને કુદરતની સુંદરતા આ સમગ્ર સ્થળની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે। આવું શાંત અને કુદરતી વાતાવરણ હોય ત્યારે અહીં થોડો સમય પસાર કરવાથી મનને એક અલગ જ પ્રકારની શાંતિ મળે છે। તો મિત્રો, આજના આ બ્લોગમાં આપણે કેદારેશ્વર મહાદેવ દર્શન કરીશું અને સાથે અહીંની કુદરતી સુંદરતા પણ તમને નજીકથી બતાવીશું। તો બ્લોગની અંત સુધી જરૂર જોજો અને હર હર મહાદેવ। તો આગળ તમને બતાવીએ કે અહીંની સુંદરતા કેવી છે અને અહીંયા કેટલું જોરદાર વાતાવરણ છે। તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર। તમે જોઈ શકો છો મિત્રો કે આપણે નદીની કાંઠે એક પશુઓ પણ પાણી પીવા ઘાસચારો ખાવા માટે આવી રહ્યા છે અને સામે જોવો છો તમે અમર ભારતી, જ્યાં નદીના કિનારે કાગડા અને કબૂતર મસ્તીથી રમતા જોવા મળી રહ્યા છે। કુદરતનું આ સુંદર દ્રશ્ય જોતા ખરેખર મનને ખુશ થઈ જાય અને શાંતિ અનુભવાય છે। આ વાતાવરણમાં કેવી સુંદરતા છે। ગુરુજી છગનદાસજી સાથે સંકળાયેલું છે। અહીંયા ઉપરની સાઈડ બનેલું છે શંકર ભગવાનના મંદિરની સામે બાજુમાં ઉપરની। મિત્રો, અહીં આવેલું આ પવિત્ર મંદિર મહાદેવનું મંદિર છે। આ જગ્યાનું વાતાવરણ ખૂબ જ શાંત અને સુંદર છે। મિત્રો, હવે આપણે સીડીઓ ઉતરીને મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ। તમને બતાવીએ અંદરનું વાતાવરણ તમે જોઈ શકો છો। હવે કેટલું સુંદર અને શાંતિભર્યું છે। અહીં આવવાની સાથે અલગ જ આધ્યાત્મિક અનુભવ થાય છે અને અંદરનું વાતાવરણ બહુ સુંદર છે। નંદી મહારાજ બેઠા છે અને કેટલું મસ્ત વાતાવરણ છે। મિત્રો, તમે અહીં શેષનાગ પણ જોઈ શકો છો। હવે આપણે અહીંથી ઉપરની સાઈડ જઈશું। તમે સામે જે દુકાન જોઈ રહ્યા છો એ ત્યાં શ્રાવણ માસ દરમિયાન કે કોઈ ખાસ તહેવારના દિવસે ખૂબ જ સરસ ગોટા ભજીયા મળે છે। અને હવે તમે ઉપરની સાઈડ હનુમાનજીનું મંદિર જોઈ શકો છો। મિત્રો, આ મંદિર શંકર ભગવાનના મંદિરની ઉપર આવેલું છે। આ છે સંકટ મોચન હનુમાનજી પવિત્ર મંદિર, જે તમને અંદર જઈને આપણે બતાવવા જઈ રહ્યા છીએ। બન્યા રહેજો। અને આ છે ઉપરની સાઈડથી નીચેનો વ્યૂ, એક ખૂબ જ સુંદર દ્રશ્ય। હનુમાનજીનું મંદિર તમે જોઈ શકો છો। હનુમાનજી શંકર ભગવાનના મંદિરની ઉપર જ ઉપરની સાઈડ આવેલું છે મંદિર। જે હનુમાનજી દર શનિવારે અહીંયા બહુ બધું પબ્લિક આવે છે હનુમાનજીના સંકટ મોચન
રામ ભગવાનના ભગત અને આપણા એમના ભગત. હનુમાન ચાલીસા અહીંયા છે અને આ બારીમાંથી તમે જોઈ શકો છો કેટલું ખૂબ સરસ અને સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે નદીનું. આહા, મજા પડી જાય. હનુમાનજીને તો નદી કિનારે આપણે વસાવ્યા છીએ અને ખૂબ મસ્ત મંદિર બનાવ્યું છે અહીંયા. કેટલું સુંદર વાતાવરણ અને ઉપર તમે જોઈ શકો છો ચબૂતરો, જે કબૂતર અહીંયા દાણા ખાવા માટે આવે છે અને બહુ સુંદર અહીંયા લોકો કાર્ય કરે છે દાણા નાખીને. જે હવે તમે નીચે પશુ પણ જોઈ શકો છો, પાણી પીવા માટે જઈ રહ્યા છે નીચે નદીએ. જંગલ પણ બહુ ખૂબ સુંદર છે અહીંયા, લીલોતરી. વાહ! અહીંયા અને તમે જોઈ શકો છો કે આ 200 વર્ષ નહીં 500 વર્ષ જૂના વડલા, એ વડલા કેટલા જૂના છે જોઈ શકો છો. બહુ સુંદર વાતાવરણ અહીંયાથી દેખાઈ રહ્યું છે. અને કેવો લાગ્યો તમને અમારો બ્લોગ? કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો ખૂબ સહકાર રહ્યો તો આવા ફરી બ્લોગ બનાવીશું. બાય.